વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટેક્સેશન ટુ કરવેરા પરિચયમાં પ્રકરણ 5 વ્યક્તિની કુલ આવકની ગણતરીની અંદર આઈએમપી પ્રશ્નોમાં જોઈએ તો પ્રશ્ન 1, આવકના એક શીર્ષકની ખોટ આવકના બીજા કોઈ પણ શીર્ષક હેઠળ માંડી વાળી શકાય અપવાદ સાથે સમજાવો. પ્રશ્ન 2, મૂડી નુકસાન આગળ ખેંચવાના નિયમ જણાવો. પ્રશ્ન 3, કયા સંજોગોમાં પતિએ પત્નીને ફેરબદલી કરી આપેલ મિલકતોની આવક પતિની આવકમાં સમાવવામાં આવતી નથી જણાવો. સગીરની આવકની કરપાત્રતાની જોગવાઈ જણાવો. 5મો, વ્યક્તિની આવકમાં અન્ય વ્યક્તિએ મેળવેલ આવકનો સમાવેશ થતો હોય તો તેની જોગવાઈની ચર્ચા કરો. 6, હેતુલક્ષી પ્રશ્નો બધા જ કરવા. 7મો, ઉદાહરણ નંબર 1, 2, 3, 4, 5 બધા જ વ્યવહારિક દાખલા નંબર 1, 3, 5, 6. મિત્રો, પ્રકરણ 6, માલ અને સેવા કર એટલે કે જીએસટીના આઈએમપી પ્રશ્નો વાર્ષિક પરીક્ષા 2025 માટે. માલ અને સેવા કર એટલે વસેક, વસ્તુ સેવા કર. ગુજરાતીમાં એને વસેક કહેવાય, ઇંગ્લિશમાં એને જીએસટી કહેવાય છે. સર્વિસ ટેક્સ, ગુડ સર્વિસ ટેક્સ. તો જીએસટીનો ખ્યાલ સમજાવો. માલ અને સેવા કરના ફાયદા અને ગેરફાયદા જણાવો. કઈ વસ્તુને જીએસટીથી બહાર ગણવામાં આવે છે? જીએસટીના પ્રકાર જણાવો અને તેનું એક ઉદાહરણ આપો. જીએસટી પરિષદ વિશે સમજાવો. ટૂંક નોંધ 3 છે. માલ અને ધંધાની વ્યાખ્યા. બેવડા ડ્યુઅલ જીએસટી વિશે. નોન ટેક્સેબલ પુરવઠા વિશે. એમસીક્યુ 5 જ છે, 5 કરી લેવાના. હેતુલક્ષી બધાય કરવાના. મિત્રો, હેતુલક્ષીમાં નાના હોય છે, જોઈ લેવાના, જવાબ આપેલા હોય છે એટલે એના નંબર નથી આપતો કે આ કરવા. એટલે તમે એક વખત વાંચીને કયો જવાબ આવવાનો છે એ જ વાંચવાનો, બીજા નહીં વાંચવાના. કારણ કે બીજા વાંચો તો વળી મગજમાં શેરભેર થઈ જાય. આપણે જે વિકલ્પ હોય, જે હેતુલક્ષી હોય, એનો જે જવાબ હોય એ જ વાંચવાનો કે આનો આમ પૂછાય તો આ જ આવશે, એ પ્રમાણે કરવાનું. વ્યવહારિક દાખલા નંબર 1, 3, 5, 6, 8, 9 અને ઉદાહરણ 4 ને 5 2 કરવાના. આટલું મિત્રો પ્રકરણ 5 અને 6ની અંદર છે. 101% તમને ફાયદો થશે. બધાને ખૂબ 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 આશીર્વાદ. બેસ્ટ ઓફ લક ફોર ધ એન્યુઅલ એક્ઝામ ઓફ 2025. બરાબર છે મિત્રો? આવજો. જય સિયા રામ.